નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે એકલા રહેવું શા માટે વધારે સારું કહેવાય। તો મિત્રો, વિડીયોમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। નંબર 1, માણસના જીવનમાં એક સમય એવો પણ આવે છે જ્યારે તેને પોતે વફાદાર હોવાનો પસ્તાવો થાય છે। સારો માણસ ક્યારેય પણ મતલબી નથી હોતો, બસ ખાલી એ તો દૂર થઈ જાય છે એ લોકોથી જે તેની સાથે રમતો રમી જાય છે। ક્યારેક ઘણું બધું હોય છે બોલવા માટે, પણ મનની વાત મનમાં જ રહી જાય છે। નંબર 2, હંમેશા આપણી કિસ્મત જ ખરાબ નથી હોતી, બસ આપણે ભરોસો જ ખોટી જગ્યાએ કરી બેસીએ છીએ। દુઃખમાં કોઈનું નથી થતું, એટલા માટે ખુશ રહેવાની આદત પાડી લેવી જોઈએ। જો કોઈ માણસ તમારાથી આશા કરે તો એની મદદ જરૂર કરજો, કેમ કે માણસ આશા એનાથી જ રાખે છે જેને તે સૌથી નજીક માનતો હોય। નંબર 3, યાદ રાખજો કે માણસ નહીં પણ તેના દિવસો બોલે છે, અને જ્યારે દિવસો નથી બોલતા ત્યારે માણસ ગમે તેટલું કેમ ના બોલે તેનું કોઈ નથી સાંભળતું। કોઈની સાથે આપણે સમયને ભૂલી જઈએ છીએ અને કોઈ સમયની સાથે આપણને ભૂલી જાય છે। વાત કરવાની જીદ પણ એમનાથી જ કરો જે તમારી સાથે વાત કરીને ખુશ હોય, એમનાથી નહીં જે તમારાથી વાત કરીને પરેશાન હોય। તમે કોઈના માટે ત્યાં સુધી જ સારા હોવો છો જ્યાં સુધી એ તમારી પાસેથી ફાયદો ઉઠાવી શકે છે। કોઈ પોતાનાઓને ખોઈ બેસવાનો ડર આ દુનિયામાં સૌથી મોટો ડર હોય છે। એને એ જ માણસ સમજી શકે છે જેણે કોઈ પોતાનાને ખોયું હોય। યાદ રાખજો કે ખાલી મીઠી મીઠી વાતો કરવાવાળા માણસ તમને ઇજ્જત જ નહીં પણ દગો પણ આપી રહ્યા છે। જો કોઈની કદર કરવી જ હોય તો જીવતા જીવત કરી લેવી જોઈએ। મરી ગયા પછી તો નફરત કરવાવાળા લોકો પણ રોવા લાગી જાય છે। જિંદગીમાં એક માણસ એટલો સારો અને એટલો સાચો હોવો જોઈએ કે જો આપણે સાચા હોઈએ તો એ આપણી સાથે ઊભો રહી શકે, અને જો આપણે ખોટા હોય તો એ આપણી ભૂલ બતાવી શકે। મહેનત કરવાની ઉંમરમાં જો આરામ કરશો તો આરામ કરવાની ઉંમરમાં મહેનત કરવી પડશે। અમુક લોકોને ઉંમર નહીં પણ જવાબદારીઓ સમજદાર બનાવી દે છે। કોઈનાથી પણ એટલી વધારે આશા ના રાખશો, કેમ કે લોકો તમને એટલું મહત્ત્વ નથી આપતા જેટલું તમે સમજી બેસો છો। શા માટે રોવું પડે એ લોકોને ખોવાથી જેમને કોઈ જ ફરક નથી પડતો તમારા હોવા ના હોવાથી। જ્યારે શબ્દોથી બતાવવાથી પણ કોઈ તમારા દુઃખને મહેસૂસ ન કરે તો સમજી લેજો કે તમે તમારા દુઃખને ખોટી જગ્યાએ વ્યક્ત કર્યું છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।